31st રિટન ડિરેક્ટેડ બાય પ્રણવ પટેલ આજથી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને જ્યારે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારે મને લાગ્યું હતું કે આ ફિલ્મ જે છે એ બહુ જ બકવાસ અને બોરિંગ ફિલ્મ હશે અને આજે જ્યારે મેં હવે ફિલ્મમાં જોઈ લીધી છે તો ધીસ ફિલ્મ રિયલી સરપ્રાઇઝ્ડ મી. જો તમને CID ક્રાઇમ પેટ્રોલ અને એ ટાઈપના શો તમને જોવા ગમતા હોય અને સ્પેસિફિકલી એ જોનરાની અંદર ફિલ્મોને એવું બધું જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો આ ફિલ્મ તમારી માટે મસ્ટ વોચ છે. આ ફિલ્મ તમારે થિયેટરમાં જરૂર જોવા જવું જોઈએ. અને જો તમે એવા લોકોમાં છો જે હંમેશા એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાતી ફિલ્મોમાં નગરી કોમેડી અને ઓવર એક્ટિંગ વાળી જ હોય છે, કંઈ નવું નથી કરતા, કંઈ અલગ નથી કરતા અને એકની એક જેવી જ ફિલ્મો વારંવાર બનાવ્યા કરે છે, તો તમારી માટે આ ફિલ્મ એક મસ્ટ વોચ છે. તમારે આ ફિલ્મ જરૂર જોવા જવું જોઈએ. કારણ કે આ વર્ષે મેં લગભગ 40થી પણ વધારે ગુજરાતી ફિલ્મો જોઈ અને બધી ગુજરાતી ફિલ્મોમાંથી 31st એક બહુ જ અલગ, યુનિક, ડિફરન્ટ અને સિરિયસ ફિલ્મ હતી જે રેપ જેવા એક બહુ જ ગંભીર વિષય ઉપર ફોકસ કરે છે. અને એટલું જ નહીં, ધીસ ફિલ્મ ઇઝ ઇઝીલી વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મ ઓફ 2024, અ મસ્ટ વોચ ગુજરાતી ફિલ્મ જેને બધાએ જરૂરથી જોવી જોઈએ. 31st જ્યારે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારે મને આ ફિલ્મનું ટ્રેલર જરાય નહોતું ગમ્યું અને આ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ આ ફિલ્મને જોવા માટે હું બિલકુલ એક્સાઇટેડ નહોતો. આ ફિલ્મના જોવા માટે મારા અંદર કોઈ પણ જાતની એક્સાઇટમેન્ટ નથી. આ ફિલ્મનું ટ્રેલર એક કોઈ જાતના એન્ગેજિંગ હુક અને બઝ ક્રિએટ કરવામાં બહુ જ ખરાબ રીતે ફેલ થયું છે, જેનું એક બહુ મોટું કારણ એ પણ છે કે આ ફિલ્મનું જે ટ્રેલર છે એને બહુ સારી રીતે એડિટ કરવામાં નથી આવ્યું અને એના લીધે ફિલ્મની જે એક હાઇપ થવી જોઈએ એ હાઇપ હજુ સુધી ઊભી નથી થઈ અને થશે પણ નહીં એવું મને લાગે છે. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત અને હિતુ કનોડિયા જેવા બહુ જ પોપ્યુલર એક્ટર હોવા છતાં પણ. અને બીજું એક કારણ આ ફિલ્મની માર્કેટિંગ છે જેમાં મને કોઈ પણ જાતનો દમ નથી દેખાઈ રહ્યો. આ લોકો એવા લોકો જોડે જઈને એનું માર્કેટિંગ કરી રહ્યા છે જે પોતે પોપ્યુલર નથી. જો તમે એવા લોકો સાથે પ્રમોશન કરજો જે પોતે જેટલા પોપ્યુલર નથી તો મને નથી ખબર કેમની તમારી ફિલ્મનું પ્રમોશન થશે. માર્કેટિંગ કેમ્પેન આ ફિલ્મનું જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું જ લાગે છે કે આ ફિલ્મ ફ્લોપ જશે. હવે આજે સવારમાં વહેલા હું આ ફિલ્મને થિયેટરમાં જોવા ગયો જ્યાં આ ફિલ્મનો શો થવાનો જ નહોતો, કારણ કે હું એક જ એવો માણસ હતો જે આ ફિલ્મને સવારમાં જોવા આવ્યો હતો. પણ થેન્ક ગોડ કે આ ફિલ્મને જોવા બે કપલ આવ્યા જે ફિલ્મને જોવા તો નહીં પણ એમની જ ફિલ્મ બનાવવા આવ્યા હતા અને એ પણ કદાચ એ જ વિચારીને આવ્યા છે કે આ ફિલ્મને કોઈ પણ જોવા આવવાનું છે નહીં એટલે આપણો જામો પડી જશે. અને એમનો જામો પડી ગયો એટલે મારો પણ જામો પડી ગયો, કારણ કે મને આ ફિલ્મ જોવા મળી અને આ ફિલ્મનો શો કેન્સલ થતા રહી ગયો. અને જો આ ફિલ્મનો શો કેન્સલ થયો હોત તો મારે એક બહુ જ દૂરના થિયેટરમાં આ ફિલ્મને જોવા જવું પડત, જેની મને કોઈ પણ જાતની ઈચ્છા નથી. અને હા, આ કપલ જે છે એ ડેફિનેટલી ફિલ્મ જોવા તો નતા જ આવ્યા, પણ આ ફિલ્મ આગળ જતા ધીમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એન્ગેજિંગ બને છે કે શરૂમાં આજે કપલ એમની નકરી વાતો કરી રહ્યા હતા અને થોડો ઘણો અવાજ જે કરી રહ્યા હતા એ થોડા ટાઈમ પછી એકદમ સાયલેન્ટ થઈ જાય છે અને એમનું બધું જ ફોકસ ફિલ્મના સ્ક્રીન ઉપર. અને હું ફરીથી કહું છું કે ફિલ્મ જોવા તો નતા આવ્યા પણ ફિલ્મ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી કે એમના બધા જ કામ પડતા મૂકીને ફિલ્મ જોવા માંડ્યા. એનીવે ફિલ્મ ફોકસ કરે છે કિંજલ નામની છોકરી પર જે 31st રાતે એના બોયફ્રેન્ડની સાથે પાર્ટી કરવા માટે જઈ હોય છે, જ્યાં એનો 3 લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવે છે. અને જે લોકો એની સાથે આવું દુષ્કર્મ કરે છે એ લોકોના જે બાપા જે હોય છે એ બેસિકલી પૈસાવાળી પાર્ટી હોય છે જેમના બહુ જ ઊંચા કનેક્શન હોય છે અને એ બહુ જ પાવરફુલ એવા લોકો હોય છે જે ઘણું બધું કંટ્રોલ કરી શકે છે. અને હું તમને આ ફિલ્મનો એક સીન કહું જેમાં કિંજલની બેન જે છે શ્રદ્ધા ડાંગરનું કેરેક્ટર એ એના બેન સાથે જે પણ થયું એનો કેસ લખાવવા પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં એને એટલી ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જેને જોઈ તમારા લિટરલી રૂવાડા ઊભા થઈ જશે કે સાલું એક બાજુ એક છોકરી સાથે એક બહુ જ ખરાબ રીતે રેપ થયો છે અને આમને આ લોકો આ રીતે ટ્રીટ કરી રહ્યા છે. અને હું એવું બિલકુલ નથી કહી રહ્યો કે બધા જે પોલીસવાળા હોય છે આવા જ હોય, પણ ધીસ ફિલ્મ ઇઝ બેસ્ડ ઓન રિયલ ઇવેન્ટ્સ. અને જો ખરેખર આ ફિલ્મની અંદર આપણને જે બતાવવામાં આવ્યું છે એ સાચનમાં થયું છે તો આપણે એક બહુ જ ફક્ડ અપ દુનિયાની અંદર જીવી રહ્યા છીએ. અને ઓવરઓલ કિંજલની બેન કઈ રીતે આ કેસ પાવરફુલ લોકો સામે લડશે અને કઈ રીતે આ કેસને જીતશે, જેમાં એની કોઈ પણ મદદ નથી કરી રહ્યું. ઇવન એના જે પપ્પા છે એ પણ એની મદદ કરવા તૈયાર નથી, સમાજ, ઇજ્જત અને ગુંડાઓના ડરના કારણે. ફક્ત હિતુ કનોડિયાનું એક જ કેરેક્ટર છે જે આ કેરેક્ટરને મદદ કરે છે. ફિલ્મની અંદર આપણને શ્રદ્ધા ડાંગર, હિતુ કનોડિયા, પ્રાચી, પરીક્ષિત અને ચેતન દૈયા જેવા એક્ટર જોવા મળે છે જેમનું કામ આ ફિલ્મની અંદર સારું હતું. પણ આ એક્ટર્સ કરતાં પણ કોઈ જો વધારે જોરદાર કામ કર્યું હોય તો એ છે આ ફિલ્મના જેટલા પણ વકીલોના એક્ટર્સ હતા એ. અને જજનું જે કેરેક્ટર હતું, જજ માટે જે એક્ટરે કામ કર્યું છે આપણા કોકિલાબેન, એમની પરફોર્મન્સ આ ફિલ્મની મારી સૌથી ફેવરેટ પરફોર્મન્સ હતી એન્ડ શી નેલ્ડ ઇટ. અને આ બધાનું પરફોર્મન્સ ફિલ્મની અંદર સૌથી વધારે જોરદાર હતું. અને ભાઈ આ ફિલ્મનું જે સ્ક્રીન પ્લે હતું એ બહુ જોરદાર હતું યાર, જે મેં જરાય એક્સપેક્ટ નહોતું કર્યું. અને આ વર્ષે મેં ઘણી બધી ફિલ્મો જોઈ જે 2 કલાક કરતાં પણ વધારે રન ટાઈમ વાળી હતી અને આ બધી ફિલ્મો ક્યાંક ને ક્યાંક તો ટ્રેક થઈ જ છે, પણ આ ફિલ્મ 2.5 કલાકની હોવા છતાં પણ મને આ ફિલ્મે ક્યાંય પણ બોર નથી કર્યો. પણ આ તમે કદાચ એ લોકોમાંથી છો જેને આ જોનરામાં જ કોઈ રસ નથી તો તમને કદાચ આ ફિલ્મ બોર કરશે
અને તમને આ ફિલ્મ ગમશે પણ નહીં. પણ લાઈક મી તમને પણ આ જોનરામાં મારી જેમ બહુ જ રસ છે તો તમને આ ફિલ્મ ડેફિનેટલી ગમશે અને તમને આ ફિલ્મ ક્યાંય પણ બોર નહીં કરે. તો જો તમે આ ફિલ્મને જોવાનું વિચારી રહ્યા છો તો એ વાત મગજમાં જરૂર રાખજો કે શું આ ફિલ્મ તમારા ટેસ્ટની અંદર આવે છે કે નહીં. નકર પછી એવું ના થાય કે ફિલ્મ જોવા જ્યાં અને તમને ફિલ્મ ના ગમી. અને હા, એક વાત જે હું કહેવાની જ ભૂલી ગયો કે આ ફિલ્મ ફક્ત એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ નથી, આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ પણ છે, જેની અંદર આપણને જે કોર્ટરૂમ ડ્રામાની પ્રેઝન્ટેશન જોવા મળે છે એ ફિલ્મની અંદર બહુ જોરદાર હતી. અને જે રીતે આ કોર્ટરૂમ ડ્રામાને લખવામાં આવ્યો હતો, જે રીતે આ કોર્ટરૂમ ડ્રામાની આખી જે લખાવટ હતી એ પણ મને બહુ ગમી. અને ફિલ્મનું સ્ક્રીન પ્લે બહુ જોરદાર છે એ તો મેં તમને કીધું જ. અને આ ફિલ્મના સ્ક્રીન પ્લે અંદર આપણને કોઈ પણ એવી ફાલતુ વસ્તુ જોવા નથી મળતી, કોઈ પણ ફાલતુ એવી કોમેડી કે કોઈ પણ એવા ફાલતુના ઇમોશનલ સીન કે એવું કશું જ જોવા નથી મળતું. ફિલ્મનું સ્ક્રીન પ્લે પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધે છે અને ઠેઠ એન્ડ સુધી કોઈ પણ એવી બિનજરૂરી એવી કોઈ પણ વસ્તુઓને એડ નથી કરતું, જે એક બહુ જ મોટો આ સ્ક્રીન પ્લેનો પ્લસ પોઈન્ટ છે. અને આ વર્ષે મેં ઘણી બધી એવી ફિલ્મો જોઈ જેમના સ્ક્રીન પ્લેની અંદર એવી ઘણી બધી એવી વસ્તુ હતી જે વગર કોઈ કારણે બસ નાખી દેવામાં આવી હતી. અને પછી ભલે કોઈ જરૂર વગરનો ઇમોશનલ સીન હોય કે પછી જરૂર વગરના ડાયલોગ્સ હોય કે પછી જરૂર વગરની કોમેડી હોય. તો હોપફુલી આ ફિલ્મ સાથે એવું નથી અને આ ફિલ્મનું સ્ક્રીન પ્લે બહુ જ એન્ગેજિંગ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધે છે. એનીવેઝ, ફિલ્મના વખાણ તો ઘણા થઈ ગયા. હવે ફિલ્મના અમુક નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો ફિલ્મની સિનેમેટોગ્રાફી થોડી વધારે સારી થઈ શકત. ફિલ્મમાં જે 2-3 ગીત જોવા મળે છે એની કોઈ પણ જરૂર નથી. ફિલ્મનું ડાયરેક્શન, જેને હું એક નેગેટિવ પોઈન્ટ તો નહીં કહું, પણ ફિલ્મનું ડાયરેક્શન થોડું વધારે સારું થઈ શકત. અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ જોરદાર હતું, જે આ ફિલ્મનું એક પ્લસ પોઈન્ટ છે જે હું તમને કહેવાનું ભૂલી ગયો. અને ઓવરઓલ ઇટ્સ અ રિયલી ડેમ ગુડ મૂવી. આ ફિલ્મને લઈને મારી જે એક્સપેક્ટેશન હતી એ એકદમ ઝીરો હતી. આ ફિલ્મને જ્યારે હું સવારમાં જોવા ગયો હતો ત્યારે હું કોઈ પણ જાતના મૂડ વગર આ ફિલ્મને જોવા ગયો હતો અને લિટરલી 2024ની વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મ, અ મસ્ટ વોચ ફિલ્મ જોઈને આવ્યો છું. હું આ ફિલ્મને દઈશ 7/10. એન્ડ યસ, ઇટ્સ નોટ અ પરફેક્ટ ફિલ્મ, પણ આ વર્ષે જે મેં ફિલ્મોનો કચરો જોયો છે એના કરતાં તો આ ફિલ્મ બહુ જ સારી હતી. એનીવે, આ હતું મારું 31st ફિલ્મનું રિવ્યૂ. જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી, તમારા આ ફિલ્મને લઈને જે પણ વિચારો છે મને કોમેન્ટમાં લખીને જરૂર કહેજો. અને આ જ પ્રકારના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હું મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ગુજરાતી ફિલ્મોની નાની મોટી અપડેટ પણ શેર કરતો હોઉં છું, તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો.